ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કેબિનેટ બેઠક ચૂંટણીમાં જીત બદલ મંત્રીઓ એકબીજાને શુભેચ્છા પાઠવશે. તો રાજ્યમાં હીટવેવની સ્થિતિને લઈને પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો પર પણ સમીક્ષા કરવામાં આવશે. આ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે, કયા વિષયો પર સમીક્ષા થઈ શકે છે? બિલકુલ અંકુર, વાત કરવામાં આવે તો લગભગ 1 માસથી આ કેબિનેટ બેઠક મળી નથી. આજે કેબિનેટ બેઠક બાદ મળી રહી છે. પ્રથમ બેઠક હોવાથી અને જે ગઈકાલે પરિણામો આવ્યા છે તેને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન જે છે તે કેબિનેટ તરફથી આપવામાં આવશે અને તેનો ઠરાવ પણ પારિત કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ગઈકાલે જે પરિણામો આવ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટીની જે સફળતા મળી છે તેના સંદર્ભે અભિનંદન આ કેબિનેટની અંદર આપવામાં આવશે. સાથે જ અત્યારે રાજ્યમાં હીટવેવની જે સ્થિતિ છે તો તેને લઈને સમીક્ષા કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહેલા પગલાં, અત્યારે જે પીવાના પાણીની જે તંગી ન હોય તેવા વિસ્તારની વિસ્તારોમાં પાણી કેવી રીતે પહોંચાડવામાં આવે છે તેની પણ સમીક્ષા જે છે તે કરવામાં આવશે. રાજ્ય સરકાર આગામી સમયની અંદર કરવા જઈ રહેલા જે કામો છે, જે કાર્યક્રમો છે તેના સંદર્ભમાં પણ સમીક્ષા જે છે તે કરશે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો રાજ્યમાં